ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સચિન વિસ્તારમાં તુલસી કળશ સોસાયટીમાં 4 વર્ષીય બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું છે। મૂળ છત્તીસગઢનો વતની સોહંત યાદવ બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। એકની એક 4 વર્ષની બાળકીને ગત રોજ એકાએક ઝાડા ઉલટી થતાં ઘર પાસે આવેલી ખાનગી ક્લિનિકમાં સારવાર અર્થે લઈ ગયા હતા। અહીં તબીબે બાળકીને સારવાર આપી ઘરે મોકલી આપી હતી। પિતાએ બાળકીને દવા આપી હતી। દવા આપ્યા બાદ બાળકીને આરામ પણ મળ્યો હતો, પરંતુ થોડાક સમય બાદ બાળકીની વધુ તબિયત લથડી હતી। બાળકી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ પિતા દીકરીને લઈને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબે મૃત જાહેર કરી હતી। બાળકીને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહોતી। કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક ઝાડા ઉલટી બાદ એકાએક મોત નીપજતા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।